પાઠ 3 રેસાથી કાપડ સુધીમાં આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે કેટલાક વાનસ્પતિક રેસાઓ છે, જેમાં આપણે કપાસ વિશે જોયું હતું થોડું ઘણું, કે કપાસ છે એ કેવી જમીનની અંદર થાય છે, તો કે કાળી અને કેવી જમીનમાં થાય છે, ચીકણી માટી ધરાવતી જમીનની અંદર થાય છે. કપાસની ઉપર જે ફળ આવે છે તેને શું કહેવાય છે? ઝીંડવા કહેવાય છે. પછી કપાસની અંદર ઝીંડવાની અંદર શું આવે છે? રૂ આવે છે. અને એ રૂ છે એને કેવી રીતે કાઢવામાં આવે છે? તો કે આપણે એને હાથ દ્વારા જેને ચૂંટવામાં આવે છે, એટલે કે ઝીંડવાની અંદરથી આપણે રૂ કાઢવામાં આવે છે. અને ઝીંડવા છે એ સામાન્ય રીતે હાથ વડે જ કાઢવામાં આવે છે. ત્યારબાદ રૂ ઉપર શું પ્રોસેસ કરવામાં આવે છે? તો કે પીંજણ દ્વારા એ રૂમાંથી બીજને અલગ કરવામાં આવે છે. તો જે કપાસના ઝીંડવામાંથી આપણને રૂ મળે છે એની અંદર એક બીજ હોય છે. રૂની અંદર જે બીજ હોય છે એ દૂર કરવા માટે શું રૂ પર પ્રોસેસ કરવામાં આવે છે? તો કે રૂને પીંજવામાં આવે છે. રૂને પીંજ્યા પછી એમાંથી કપાસના બીજ હોય છે એ દૂર કરવામાં આવે છે. આ પ્રોસેસ તમને કીધું હતું કે ઘણી પહેલાના જમાનામાં છે એ હાથ દ્વારા લોકો હાથેથી પીંજણ કરતા હતા અને રૂમાંથી બીજ અલગ કરતા હતા. અત્યારે છે પીંજણ માટેના આધુનિક સાધનો આવી ગયા છે, એટલે પીંજણ છે એ આપણે મશીન દ્વારા કરીએ છીએ. હવે આપણે જોશું તો કે કપાસના તાતણાનું કાંતણ. તો કે રૂ આપણને મળી ગયું, એનું પીંજણ થઈ ગયું. હવે એના પછી એની ઉપર શું પ્રોસેસ થશે? તો કપાસનું જે તાતણો હશે એનું કાંતણ થશે. કાંતણ કેવી રીતે થાય છે? તો જો કે રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે. કાતવું એટલે શું? પહેલાં તો એ ખબર હોવી જોઈએ. તો કે જે કપાસના રેસા એટલે કે રૂના રેસા મળ્યા એમાંથી તાતણા એટલે કે સીધા દોરા બનાવવાની પ્રક્રિયા છે એને કાંતવું કહે છે. આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વડ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાતણા બનાવે છે. હવે કાંતવાની પ્રક્રિયામાં શું કરવામાં આવે છે? તો કે રૂનો આખો જથ્થો હોય એમાંથી રેસાઓને છૂટા કરવામાં આવે છે અને એના વડ ચડાવવામાં આવે છે. એટલે વડ ચડાવવું એટલે શું? કે આટી વાળવામાં આવે છે. એટલે કે કોઈ વસ્તુ આપણે દોરડું હોય એને આમ સતત આમ તમે ફેરવા રાખો તો એના વડ ચડી જાય. એટલે એવી જ રીતે રૂ ઉપર વડ ચડાવવામાં આવે છે અને જેથી રેસાઓ છે, બધા જ રેસાઓ હોય રૂના એ જોડાઈ જાય છે અને એક આખો તાતણો બની જાય છે. કાંતવા માટે વપરાતું સાદું સાધન છે જેને કાંતવા માટે જે સાધન વપરાય છે હાથ ધરી છે, જેને તકલી પણ કહે છે. જો તમને આકૃતિ આપેલી જ છે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 21 ઉપર તમને તકલીની આકૃતિ આપેલી છે કે કાંતવા માટે જે સાદું સાધન વપરાય છે હાથ ધરી, જેને તકલી પણ કહેવાય છે. અને હાથથી કાતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે. હવે તમે યાદ કરો કે ચરખાનો ઉપયોગ આપણે આઝાદીની સમય વખતે કોને કર્યો હતો? બરોબર, તો કે આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. અને ચરખાનો ઉપયોગ શા માટે ગાંધીજી બાપુએ લોકપ્રિય બનાવ્યો હતો? તો કે તેમને લોકોને બ્રિટનની મિલમાં કાંતીને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાંતેલા તાતણામાંથી બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કે બ્રિટનની મિલની અંદર જે કાપડ બનતા હતા મશીનો દ્વારા, એ પહેરવાને બદલે કે હાથ દ્વારા ચરખાનો ઉપયોગ કરી અને હાથ દ્વારા જે કાપડો બને છે એ કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. એટલે કે આપણા દેશમાં જ જે કાપડ બને છે એ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેમ અત્યારે આત્મનિર્ભર બનવાનું આવ્યું છે એવી જ રીતે કે ગાંધીજીએ ત્યારે પણ કીધું હતું કે આપણે આત્મનિર્ભર બનીએ. મોટા પાયે તાતણાને કાતવા માટે કાંતણ યંત્રોની મદદ લેવામાં આવે છે. હવે શું કરવામાં આવે છે કે મોટા પાયે જ્યારે કપાસના તાતણાને કાતવો હોય તો શેની મદદ લેવામાં આવે છે? યંત્રોની મદદ લેવામાં આવે છે. કાત્યા પછી તાતણામાંથી કાપડ બનાવવામાં આવે છે.
કાંતણ થઈ જાય પછી શું થાય છે તો કે તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. હવે તાંતણામાંથી કાપડ કેવી રીતે બને એના પહેલા આપણે શણ છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે, કેવી રીતે મળે છે એના વિશે જોઈએ. તો કે શણ છે એ પણ કેવા રેસા છે, એક તો વાનસ્પતિક જ રેસા છે, વનસ્પતિમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે. શણના છોડનો પ્રકાંડ જે હોય એમાંથી શણના રેસા મેળવાય છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કપાસના રેસા વનસ્પતિના કયા ભાગમાંથી મેળવાય છે, તો કપાસના રેસા વનસ્પતિના ફળમાંથી મેળવાય છે, જ્યારે શણના રેસા વનસ્પતિના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે. શણને છે એ ચોમાસામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ જેવા રાજ્યની અંદર શણ ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલાવનનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેને લણણી કરવામાં આવે છે. કે જ્યારે છોડ ઉપર ફૂલ આવવાના હોય ત્યારે એ લણણી એટલે કે એને કાપવામાં આવે છે. લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસ સુધી પાણીની અંદર ડુબાડીને રાખવામાં આવે છે ને પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. હવે ક્યારે આપણને શણ પ્રાપ્ત થાય છે તો કે જો લણણી કર્યા પછી પ્રકાંડ છે શણનું એને થોડા દિવસ સુધી પાણીની અંદર પલાળી રાખવામાં આવે છે. પાણીની અંદર સતત પલાળી રાખશો એટલે એનું પ્રકાંડ છે એ સડી જાય છે. પ્રકાંડ સડી જાય છે પછી હાથ વડે જ એના રેસાઓને એટલે કે તાંતણાઓને છૂટા પાડવામાં આવે છે. કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. આ કઈ રીતે કરવામાં આવે છે એ આપણે હમણાં જ જોયું કે જો તાંતણો બનાવવો હોય, હવે રેસા આપણને શણના પ્રાપ્ત થઈ ગયા, રેસા પ્રાપ્ત થઈ ગયા, રેસામાંથી શું બને છે, તાંતણા બને છે. અને તાંતણા કઈ રીતે બને છે એ આપણે હમણાં જ જોયું. કપાસનો તાંતણો હોય તો એ કેવી રીતે બને છે, જેવી રીતે કપાસના તાંતણા બને છે એવી જ રીતે શણના તાંતણા બને છે. કઈ રીતે બને છે તો કે હાથ ધરી જેવું તકલી સાધન વડે પણ તાંતણા બને છે અને ચરખા વડે પણ તાંતણા બને છે. અને આધુનિક ટેકનોલોજી પ્રમાણે તાંતણા બનાવવા માટેના મશીનો પણ આવી ગયા છે. હવે આપણે જોયું કે સૌ પ્રથમ તો રેસા આપણને મળે. રેસામાંથી શું બને, તાંતણો બને. હવે તાંતણા એટલે કે દોરા જેવી દોરો બને. હવે દોરામાંથી કાપડ કેવી રીતે બને એના વિશે જોઈએ, એટલે કે તાંતણામાંથી કાપડ કેવી રીતે બને એના વિશે જોઈએ. તો કે તાંતણામાંથી કાપડ બનાવવા માટેની ઘણી રીત છે. એમાં મુખ્ય બે રીત છે, એક તો વણાટ અને બીજું છે ગૂંથણ. તાંતણામાંથી કાપડ બનવા માટેની બે રીત છે, એક તો ગૂંથણ અને એક બીજું છે વણાટ. વણાટ એટલે કેવી રીતે તો કે તાંતણાને બે જૂથની એકસાથે ગોઠવણી કરીને કાપડ બને છે. તાંતણા હોય એની બે જૂથની એકસાથે ગોઠવણી કરી અને કાપડ બને છે. કઈ રીતે તાંતણો બને તો કે બે દોરા હોય બે કાપડ કેવી રીતે બને કે બે દોરા હોય એને ભેગા કરી અને ગોઠવણી એની એકદમ વ્યવસ્થિત રીતે કરવામાં આવે એવી રીતે પણ કાપડ બને છે. જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ એકસાથે ગોઠવાઈને કાપડ બને છે તેને વણાટ કહે છે. વણાટ કેને કહેવાય તો કે આખા જે દોરા હોય છે એને વ્યવસ્થિત એકબીજા સાથે ગોઠવણી કરી અને બનાવવામાં આવે છે, જેને વણાટ કહેવામાં આવે છે. અને એના પછી છે એક પ્રવૃત્તિ છે તમારે કરવાની છે કે જુદા જુદા રંગની કાગળની બે શીટ લેવાની. બંનેમાંથી 30 સેમી લંબાઈ અને એટલી જ પહોળાઈ ધરાવતો એક ચોરસ કટકો કાપવાનો. બંને શીટને બરાબર અડધી ઘડી કરવાની છે. એક શીટ ઉપર બીજી શીટ તમારે ગોઠવવાની છે અને પછી રેખાઓ દોરવાની છે. બંને શીટને ત્રુટક રેખાઓથી કાપી લો અને પછી ગળી ખોલી નાખો. પછી આકૃતિ તમને જુઓ, તમે ટેક્સ્ટ બુકમાં જોતા જશો એટલે તમને ખબર પડી જશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટી બીજી શીટમાં વણી લો. બધી પટ્ટીઓ વણાટ પછીની ગોઠવણી આકૃતિમાં દર્શાવેલી છે.
આવી જ રીતે તાંતણાના 2 જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે. જોકે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતાં તાંતણા ખૂબ જ પાતળા હોય છે. કાપડનું વણાટ સાડ પર કરવામાં આવે છે. સાડ છે એ હાથથી ચાલે તેવી અથવા તો વીજળીથી ચાલતી હોય છે. એટલે કે વણાટ કેવી રીતે કરવામાં આવે છે તે તમે આ પ્રવૃત્તિ કરશો એના ઉપરથી સમજાઈ જશે કે 2 તાંતણા લઈ અને એકબીજા ઉપર એને ગોઠવવામાં આવે છે. એના પછી આપણે તાંતણામાંથી કાપડ બનાવવાના 2 પ્રક્રિયા છે, એક તો વણાટ અને ગૂંથણ. હવે આપણે બીજું ગૂંથણ એટલે શું એના વિશે જોઈએ. તો તમે ક્યારેક જોયું હશે, તમે જે સ્વેટર શાલ ને એ બધું પહેરો છો શિયાળાની ઋતુ દરમિયાન, એ બધા જ ઊનમાંથી બનેલા હોય છે અને જેને ગૂંથેલા હોય છે. તો ગૂંથણ કેવી રીતે કરવામાં આવે છે? તો કે ગૂંથણમાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે. તમે ક્યારેક મોજા ફાટેલા જોયા હોય તો મોજામાંથી જે ફાટેલા હોય એમાંથી એક દોરો ખેંચશો તો એટલે સતત એ ખેંચાતો જશે તથા કાપડ સતત ઉકેલતું જશે, એટલે કે સતત વિખાતું જશે એવું જોવા મળે છે. મોજા અને ઘણા બીજા કપડાં ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે. હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. કે હાથ અને મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. અને હવે જોઈએ કે કાપડના મટીરિયલનો ઇતિહાસ. તો કે કાપડના મટીરિયલનો ઇતિહાસ શું છે? તો કે તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કપડા માટે કેવા મટીરિયલનો ઉપયોગ કરતા હશે? તો કે પ્રાચીન સમયમાં તમે સાંભળ્યું જ હશે કે લોકો છે એ વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓના ચામડાનો અથવા તો તેની રૂંવાટીનો પોતાનું શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા. જ્યારે કૃષિ સમુદાય એટલે કે ખેતીવાડીનો વિકાસ થયો ત્યારે લોકો કુંબળી કૂપણો અને ઘાસનો સાદડી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા. અને ત્યારે વેલાઓ પ્રાણીઓની રૂંવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળી લાંબા તાંતણા બનાવવામાં આવ્યા અને તેમાંથી કાપડ વણવામાં આવતા હતા. પહેલાંના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા. પહેલાંના સમયમાં ભારતીયો છે ગંગા નદીની આસપાસના વિસ્તારમાં કપાસમાંથી જે કાપડ બનતું હતું એને પોતાનું શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા. શણ પણ એવી જ રીતે કુદરતી રેશા છે એ પ્રાચીન ઇજિપ્તના નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતું હતું, જેનો પણ લોકો પોતાનું શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા. એ દિવસોમાં એટલે કે એ સમયની અંદર કાંઈ સિલાઈ કરવાની સીવવાની કલા કોઈ જાણતું હતું નહીં, એટલે પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે કાપડ વડે ફક્ત ઢાંકતા જ અને કાપડને વીંટવાની ઘણી જુદી જુદી રીતો વપરાવામાં આવતી હતી. જ્યારે સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આજે આપણે સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કપડાના ટુકડાઓનો ઉપયોગ થાય છે. જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે.